તમને ખબર છે ધોરણ 10 ની અંદર જે ફર્સ્ટ ટર્મ એક્ઝામ આવે છે બહુ મહત્વપૂર્ણ છે. જો ગુજરાત સરકાર દ્વારા જે પહેલી પરીક્ષા લેવામાં આવે છે ને એ છે ધોરણ 10 અને ધોરણ 10 એટલે બોર્ડ એક્ઝામ. સમાજમાં, દેશમાં અને આપણા આડોશ પાડોશ મિત્ર અને શાળાની અંદર આ બોર્ડનું એક એવું જનૂન હોય છે કે જેને તમે અસ્વીકાર તો કરો છો પણ તે છતાં સ્વીકાર કરીને રાખો છો. અને એ છે ધોરણ 10 ની પ્રથમ પરીક્ષા. ફર્સ્ટ ટર્મ એક્ઝામની અંદર મારું એવું માનવું છે અને તમે ટ્રાય કરીને જોજો કે ધોરણ 10 ની પહેલી પરીક્ષા આવે, ફર્સ્ટ ટર્મ એક્ઝામ આવે, તેની અંદર માત્ર 1 મહિનો અથવા તો 15 દિવસ મન લગાવીને કામ કરો. કારણ શું છે? કારણ કે ફર્સ્ટ ટર્મ એક્ઝામ જે છે ને તેમાં પોર્શન બહુ ઓછો હોય છે. 10 ચેપ્ટર, 8 ચેપ્ટર, 5 ચેપ્ટર કે વધારે 12 ચેપ્ટર સુધી હોય. ગ્રામર ઓછું, ક્વેશ્ચન આન્સર ઓછા, પણ હા 80 માર્કની પરીક્ષા જરૂર હોય છે. એટલે ઓછાની અંદર સારું રમી શકાય, ઓછાની અંદર સારું પરફોર્મ આપી શકાય. અને ધોરણ 9 અને ધોરણ 10 માં ઘણો ફરક છે. કારણ કે હવે ધોરણ 10 જે છે એ તમારા જીવનની અંદર જો કદાચ તમને 85, 90 કે 95 અપાવી દે તો પછી તમારે આખા વર્ષ કોઈ મહેનત કરવાની જરૂર નથી. શું કરવાનું છે? માત્ર ને માત્ર તમારે એ કાર્યને બાકીના બધા લોકો યાદ રાખે અને તમારે એ લોકોનું સાંભળતા સાંભળતા એ જ સ્થાન ઉપર આપણે કાયમ રહેવાનું છે. એટલા માટે ફર્સ્ટ ટર્મની એક્ઝામ ખૂબ જરૂરી છે. ફર્સ્ટ ટર્મની એક્ઝામની અંદર તમે એક વખત 80-85 લાવો, પછી શાળાની અંદર જાઓ, તમારા ક્લાસમાં જાઓ, સમાજ, અડોશી પડોશીને ઘરની ઇજ્જત પણ તમારી આમ ઇજ્જત વધી જાય અને બધા જ એમ કે આ રેન્કર છે અને આ સારામાં સારા 80-85 લાવેલા છે એટલે આખું વર્ષ જોશ અને જુનૂનમાં રહે. હવે નેક્સ્ટ વિચારો કે જે વ્યક્તિ ફર્સ્ટ ટર્મમાં સારું લાવે છે આખું વર્ષ બાકી બધા એને મદદ કરે છે અને એ કારણે એ વળી પાછો 80-85 કે 90 લઈ આવે છે. હવે જે વ્યક્તિ 80-85 કે 90 લાવે છે, શું તમને એવું નથી લાગતું કે આગળ જતા પણ એ સાયન્સ કોમર્સમાં પણ આવા જ પરફોર્મન્સ કરશે અને એ પછી પોતાના જીવનની અંદર એ પોતાનો એક એમ ફાઇનલ કરશે કે હું 80-85 લાવનારો વ્યક્તિ છું, મારે આટલા લાવવા જોઈએ. અને આમ તમારું ગ્રુપ સર્કલ જે છે, મિત્રો છે, આજુબાજુના જે વ્યક્તિઓ છે એ પણ 80-85 વાળા જ હશે. એટલે કે ક્રીમ હશે તમારી પાસે. તમે જોજો અમુક સ્કૂલની અંદર, અમુક શાળાની અંદર, અમુક ક્લાસીસની અંદર પણ આવું છે કે ઇનામ વિતરણ કરે એ તો ઠીક છે, પણ ત્યાં એવા લોકોને એન્ટ્રી દેવામાં આવે છે, પ્રવેશ આપવામાં આવે છે જે 80 થી ઉપર હોય. એટલે એની પાસે ક્રીમ વિદ્યાર્થીઓ છે, સારા વિદ્યાર્થીઓ છે અને આ બધાની સંગતમાં રહેતા રહેતા આપણું જીવન પણ સંગતિથી ભરી જાય. એક દિવસમાં મનુષ્ય પ્રગતિ નથી કરતો, પણ હા કદાચ આ 15 દિવસની અંદર એ પોતાની પ્રગતિને પ્રાપ્ત જરૂર કરી શકે છે. તો આ બાબતની જરા વિચારજો અને ફર્સ્ટ ટર્મ માટે તમે શું તૈયારી કરી છે? શું તમારી પાસે પ્રોપર ટાઈમ ટેબલ છે? નથી તો મને કહેજો, હું તમને આપીશ. ટાઈમ ટેબલ કઈ રીતે સેટ થઈ શકે, ગોલ કઈ રીતે સેટ થઈ શકે અને આ કાર્ય કરવું એ મારી જવાબદારીનો એક હિસ્સો છે. તો મને પણ આ જવાબદારીનો હિસ્સો બનવાની કોશિશ મળવા કરજો. તમારી માટે હંમેશા તૈયાર છું. તમારો દોસ્ત, તમારો મિત્ર મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.